ગુડ મોર્નિંગ મિત્રો. આપણે સવાર થઈ ગઈ છે, આપણે ઉઠી ગયા છીએ અને આપણે ચા પાણી કરવા છીએ. ચાલો. ગયા છે આપણો રોટલો બાજરાનો. આવી ગઈ આપણી ચાય, બાજરાનો રોટલો અને આ ચાય પીવા બેઠી છે. પહેલી ગોળી ખાય પછી ચાય પીએ. આ એનો ઉકાર છે. મરચાંની જગ્યાએ ગોળી ખાય પછી રોટલો ભાવે, બરાબર ને? ચાલો આપણે શરૂઆત કરીએ. તો આપણી બાઇક તૈયાર થઈ ગઈ છે વાડીએ જવા માટે અને નીકળીએ હવે. બાઇક ચાલુ કર. આપણી બાઇક ચાલુ કરે કે જો બાઇક ચાલુ કરે. હા, બાઇક ચાલુ થઈ ગઈ. હવે આપણે નીકળશું. આપણે નીકળી આવ્યા છીએ મિત્રો વાડી જવા માટે અને રસ્તા પર છીએ. બહુ છે સદભાવના બતાવશો જાય. તો મિત્રો આપણે વાડીએ આવી ગયા છીએ. ઠંડી ફૂલ છે અત્યારે. આપણે પાણી પણ ચાલુ થઈ ગયું છે અને જોઈ લો સૂર્યનારાયણ ભગવાન. ધુમાડા નીકળે પાણીમાં તો. ધુમાડા નીકળે પાણીમાં. વરાળ નીકળે વરાળ. હવે નાખું વાળી લઈ. બહુ ઠંડુ છે. જોઈ લો મિત્રો. પાણી તમને બતાવું ક્યાંથી આવે. જોઈ લો પાણી આવે અહીંયાથી જાય. તો મિત્રો આપણે બપોરા થઈ ગયા છે અને આપણો ટાઈમ થઈ ગયો છે જમવાનો. અત્યારે 12:15 વાગે. ચાલો આપણે જમી લઈએ. આવી રહ્યું આપણું ટિફિન. જો આ આપણું જમવાનું. આ છે રોટલી અને આ છે શાક. તો ચાલો આપણે જમી લઈએ.
ચાલો આપણે જમી લઈએ પછી મળીએ. તો મિત્રો આપણે બીજા ખેતરમાં આવી ગયા છીએ. પાણી ચાલુ કર્યું છે અને આ રહ્યું આપણું બીજું ખેતર. પાણી ચાલુ હોય તમે જોઈ શકો છો. અને આપણો પાક એ જલ્દીથી જલ્દી પાકી જશે એવું લાગે. મહિનાની અંદરમાં લગભગ તૈયાર થઈ જવો જોઈએ એવો આશરો લાગે. જોઈ શકો છો. આપણે સબસ્ક્રાઈબર ભાઈ આવ્યા છે અને એને મળવા જઈએ. તમને બતાવું છું સબસ્ક્રાઈબર ભાઈ એ કાઠિયાવાડથી આવેલા છે, જુનાગઢ બાજુથી. ચાલો આપણે એને મળવા જઈએ. તો આ સબસ્ક્રાઈબર ભાઈ છે અને ક્યાંથી આવો તમે? જેતપુરથી. શું નામ તમારું? મારું નામ ચેતન ગજ્જર. ચેતન ગજ્જર. ભાઈનું નામ? મારું નામ સબીર કોરડિયા. બરોબર. અને ક્યાંથી મૂળ ક્યાંથી આવો? અમારું જેતપુર કાઠી. જેતપુર કાઠી હા. એટલે કઈ જગ્યાએ ભાઈ? એ અમારું આવ્યું રાજકોટથી 70 કિલોમીટર બરોબર. આગળ. તો મિત્રો આ રહ્યા આપણે સબસ્ક્રાઈબર છે, અમને સ્પેશિયલ મળવા જ આવ્યા છે. હાલો. એની ગાડી છે. એ પોલીસ વાળા બરોબર. ભાઈ બે રોઈકા હે, અમને ઇન્ક્વાયરી લીએ હે હવે. ચાલો હાલો ચાલે ભલે ભલે. ચાલો આપણે સબસ્ક્રાઈબર જાય અને રાજકોટથી આવેલા છે અને અમે જાય ગાડી લઈને. તો મિત્રો સાંજ પડી ગઈ છે અને અત્યારે જમવા બેસી ગયા છે ને. અત્યારે જમવા બનાવી છે પૌવા. જોઈ લો આ પૌવા એટલે સરસ મજાના બનાવ્યા છે. બધાય ખાય પૌવા ખાય, બધાય પૌવા ખાય. હું પણ ખાઉં છું. તો ચાલો પૌવા ખાઈએ. આપણું આ રાત્રિ ભોજન. અને આજનો બ્લોગ અહીંથી સમાપ્ત કરી છે. ચાલો આવજો.